લુણાવાડામાં એક મહિલાનું છેલ્લા 8 વર્ષથી શોષણ. લુણાવાડા એક મહિલા પર છેલ્લા 8 વર્ષથી વારંવાર બ્લેકમેલ કરી ગુજારતો હતો બળાત્કાર. મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વારંવાર ગુજાર્યો બળાત્કાર. વરલી મટકા અને જુગાર રમાડનાર કહેવાતો કિંગ નાસિર સહિત અન્ય 3 ઇસમો દ્વારા મહિલાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. માથાભારે ઇસમ દ્વારા બળાત્કાર ગુજારતી વખતે મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યા. મહિલા અને તેના પતિ દ્વારા લુણાવાડા પોલીસ મથકે આપવામાં આવી ફરિયાદ. પોલીસ દ્વારા મહિલાને યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત કરાઈ. મુકેશ બારિયા, મહીસાગર. Aku kan aku. Bisa lupa. hati-hati. સાહેબ, મારે તમે બધાથી વિનંતી કરું છું, મને ન્યાય આપો. હું થાકી ગઈ છું, મારી જિંદગીથી થાકી ગઈ છું સાહેબ. મને આ લોકો બહુ હેરાન કરે છે. મારે લોકો પૈસાવાળા છું, ગરીબ છું, હું મહેનત કરું છું સાહેબ. બોલો, શું તકલીફ હતી ભાઈ? મારું નામ અરબ નાસર છે. હું બેલાપુરીમાં રહું છું. મારા બૈરાને કેટલા દિવસથી આ લોકો બ્લેકમેલ કરે છે. કયા લોકો કરે છે? નાસર અરબ મટકાવાળો, મટકાવાળો. એમ કે છે કે પોલીસ મારા ખિસ્સામાં છે, પોલીસ હું તોડ લે છે કે મારું, એમ ખુલ્લી ધમકી આપે છે. અને મારા બૈરાને તેજાબ નાખવાની વાત કરે છે કે મોડા પર હું તેજાબ નાખી દે. બીજું શું કહે? અને ગંભીર આક્ષેપ લગાવવાની વાત છે. અમે 7 ઘર બદલ્યા, ભાડાથી અમે ફર્યા છે. જઈ બી જઈએ ને ત્યાં આ લોકો આવી રીતે હેરાન કરે છે. હવે ફળિયામાં આવી ગયા કે ફળિયામાં કેમ આવ્યા તમે અહીંથી બહાર નીકળો. બહુ માથા ભારે લોકો છે આ લોકો સાહેબ. ગમે તેને મારી દે આ લોકો. કેટલી વાર તો પોલીસ સ્ટેશન જઈને આવ્યા લોકો, છૂટી જાય તૈયારી. તમારું નામ શું? મારું નામ નાસર છે અરબ. ઓકે, હું તમને શું કહું? હું અરબ સલમા બીબી નાસર બોલું છું, બેડાફલીમાંથી, મહીસાગર લુણાવાડામાંથી બોલું છું, બેડાફલીમાંથી. મને અરબ નાસર અને અરબ ખાલિદ એના બધા 4 ભાઈઓ મારા જોડે શોષણ કરે છે અને મારી વિડીયો ગંદી બનાવીને પણ મને બિવાડે છે, મને બ્લેકમેલ કરે છે. આ લોકોથી હું થાકી ગઈ છું અને મારા જોડે એને બહુ જ મને હેરાન પરેશાન કરી દીધી છે. હું બહુ જ હેરાન થઈ ગયું છે સાહેબ. કેટલા સમયથી ચાલે છે? 8 વર્ષથી મારા જોડે ચાલે છે આ. કેટલી વાર? 8 વર્ષથી મારા જોડે એમની મરજી પ્રમાણે મારા જોડે બલાત્કાર કરે છે. કેટલી વાર આવું કર્યું? કેટલીક વાર કર્યું છે મારા જોડે આવીને. એમની મરજીથી આવે છે, જાય છે, મને બિવાડે છે, મારા ઉપર તેજાબ નાખવાનું કીધું છે સાહેબ. મારી જિંદગીનું શું? તું કે મારા કને મને તું નહીં બોલાવે, મારા કને નહીં આવે તો તને તારું મોં ખરાબ કરી નાખે, તેજાબ નાખીને કે જાનથી બી મારી આલે, એમ કે છે મને. કોણ છે એ 4 ઇસમ? એ 4 જણા અરબ નાસર છે, અરબ ખાલિદ છે, અરબ ઇમ્તિયાઝ છે, અરબ વસીમ છે. એના પપ્પાનું નામ કયુમ અરબ છે. તો શું કાર્યવાહી કરી અત્યારે તમે? મેં હમણાં પોલીસ સ્ટેશનમાં મેં અરજી કાલની કરી છે. હવે પાછી મને આજે અરજી પાછી મને લખાવી છે. હવે હવે એ લોકોની બહુ મોટી પહોંચ છે સાહેબ. હમણાં સુધી કશું થયું નથી. કાલની અરજી આપી? કાલની અરજી આપી હતી અમે 10:30ની.
હજુ સુધી કશું થયું નથી. હજુ સુધી કશું થયું નથી. એટલે માથાભારે ઈસમ કે ને આ લોકો માથાભારી છે, ગુંડો છે, એનો ધંધો સટકો મટકો ચાલે છે એનો મોટો. એના ઘેર કેટલા વખત રેડ પડી છે લાખોની ને કરોડોની. એ પાસે બી થઈ ગયેલો, સુરતથી બી એને ત્યાંથી છોડી દીધું એને. એટલી મને ન્યાય જોઈએ મારો, કે આવી બીજી વખત કોઈ બીજી મહિલા જોડે ના થાય. શું નામ તમારું? મારું નામ અરબ સલમા બીબી છે ને મારા ઉપર બહુ એટલે બહુ મારી 2 છોકરીઓ છે સાહેબ. એક 7 વર્ષની છે, એક 9 વર્ષની છે. મારે આ લોકોએ બહુ જ એટલે બહુ જ મારી ઇજ્જત કાઢી નાખી છે. એમને તરસથી એમના હું મારી ઇજ્જત એટલી આબરૂ ઇજ્જત મારી કરી નાખી છે સાહેબ. તું થાકી ગઈ છે, મારા પાછળ કોઈ બોલવાવાળો નથી. હું ગરીબ છું બિલકુલ. મારો ઘરવાળો મજૂરી કરે છે. મને એટલે કે છે તારે જે કરવું કરી નાખી. મહીસાગરની પોલીસ મારા હાથમાં છે, મારા ખિસ્સામાં રહે છે, મારું વાળ બી નહીં તોડે. તારે જે કરવું કરી લે. બધા મને મહેલામાં બી એમ કે છે આ તને તારું કશું નહીં થાય, 0 કે 0 થશે, તું ઘેરે તારી ઇજ્જત જશે એમ કે છે. મારે ન્યાય મળવું જરૂરી છે સાહેબ. હું દુઃખી છું, મને તમે સમજો. કેટલો હપ્તો આલે છે? 9 લાખ હપ્તો આલે છે મહિનાનું કોને? પોલીસ સ્ટેશનમાં. એટલે શેનો ધંધો કરે છે? એ આંકડો સટકો મટકો બધું, એટલે જુગાર મુગાર બધું જ. મોટો બુટલો ઘર એનો છે. હા, એમનું કશું સાંભળતું જ નથી. પોતે જ કહે છે મને નાસિર કે તારે મહીસાગરની પોલીસમાં તું કોઈ બી જગા પર જા, તને એમનું કે જા, તું જા પોલીસ મારું તું વાળ બી નહીં તોડે. તું જ્યારે જે કરવું એ કરી લે. હું સાહેબ હું શું કરું? મારા પાછળ કોઈ બોલવાવાળો નથી. હું થાકી ગઈ છું. મારી શરીરની પેમાલી થઈ ગઈ છે સાહેબ. હવે તમે ગમે એમ કરીને કાર્યવાહી આગળ વધારો. તમારા બધાથી મારી વિનંતી છે, હું તમારા જોડે હાથ જોડું છું સાહેબ.